અમરેલીના કેરાળા ગામ ખાતે જોગાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. અમરેલીના કેરાળા ગામ ખાતે જોગાણી ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ, સુરત, કેરાળા સંચાલિત સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં તમામ દાતાઓ અને અતિથિઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં 4 દંપતીઓએ પ્રભુતાના પગલા પાડ્યા હતા અને ટ્રસ્ટ દ્વારા કરિયાવરમાં 73 જેટલી વસ્તુઓ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નોત્સવમાં જાન આગમન બપોરે 5 કલાકે અને હસ્તમેળાપ સાંજે 6 કલાકે અને સાંજે 9:30 કલાકે કન્યા વિદાય થઈ હતી. આ સમૂહ લગ્નોત્સવમાં જોગાણી ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ, સુરત, કેરાળાના હોદ્દેદારો અને અમદાવાદથી અને સુરતથી મહેમાનો પધાર્યા હતા. કેરાળા ગામના લોકો મોટી સંખ્યામાં આ સમૂહ લગ્નોત્સવમાં જોડાયા હતા. રિપોર્ટિંગ બાય દૈનિક સોજિત્રા, અમરેલી. આજના કાર્યક્રમમાં એવું છે કે આ જે છે એ કેરાળા જોગાણી ચેરિટેબલ ટ્રસ્ટ છે, એમાં 4 સમૂહ લગ્નમાં જોડાણા છે. એ 9 દંપતીઓ જે જોડાણા એને હિસાબે અમદાવાદ, સુરત અને કેરાળા એમાં બધાયનો સહયોગ છે. આ કોઈ વ્યક્તિગત કાર્યક્રમ નથી અને ગામ આખા સમક્ષ ગામ માટેનો આ કાર્યક્રમ છે અને એકતા અને વિશ્વાસની સંગઠન થાય એ ભાવનાથી આ કાર્યક્રમ કરેલો છે ગામની અંદર. પ્રથમ આયોજન છે. એટલે કદાચ કોઈ વાર એવું થાય કે આજે એક લગ્નથી ઘણીવાર સમૂહ લગ્ન થતા હોય છે, તો આજે 4 લગ્નથી શરૂઆત કરવી છે અમે અને પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરેલું છે ગામ વતી. મારું નામ દક્કુભાઈ પરસોત્તમભાઈ જોગાણી, કેરાળા પરિવાર આયોજિત સુરત, કેરાળા અને અમદાવાદ પરિવાર દ્વારા આયોજિત સંચાલિત સમૂહ લગ્ન સમારોહ અને આ જે કાર્ય થાય છે એ બહુ સરસ કાર્ય થાય છે અને કેરાળા ગામના તમામ દાતાઓ એ પણ બહુ સારી રીતે કામ કરે છે કે એઓનો એવો ભાવ છે કે કેરાળા ગામ એ મારું જ ગામ છે, મારું જ વતન છે. આવી પ્રેરણાથી આ લોકો આવો સહભાગી થાય છે અને કેરાળા ગામને આવો સપોર્ટ આપે છે. એની જન્મભૂમિ છે, એ જન્મભૂમિને ધ્યાનમાં લઈને એ લોકો આવા કાર્ય કરે છે અને બહુ સારા કાર્ય કરે છે. ભવિષ્યમાં કોઈ આનાથી વિશેષ કાર્યક્રમ કરવાનું આયોજન? એટલે હરહંમેશ જો કે કેરાળા ગામમાં કોઈ પણ કાર્યક્રમનું આયોજન હોય તો તમામ દાતાઓ તત્પર રહી અને આ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ કરે છે. આજ રોજ કેરાળા ગામે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. આ આયોજન કેરાળા ગામના પનોતા પુત્ર સુરત, અમદાવાદ જે અમારા ઉદ્યોગપતિઓ છે એમણે એક આ વતનનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કર્યો છે અને આ સમૂહ લગ્ન નહીં, અમે આને શાહી લગ્નનું નામ આપીએ છીએ કે કેરાળા ગામના સરપંચ તરીકે આ તમામ દાતાઓનો પહેલાં તો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ભવિષ્યમાં કેરાળા ગામમાં આવા ને આવા કાર્યક્રમો થતા રહે અને કેરાળા ગામની શોભામાં કાયમિક આવા દાતાઓ વધારો કરતા રહે, તો આ દાતાઓનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું.